ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે મારા દાદા આમ કરતો આમ જય માતાજી. બસ અમે જઈએ અત્યારે આખી ફેમિલીને લઈને ટૂર કરવા મૂડી, કેમ કે આખું ફેમિલી કોઈ દિવસ ગયા નતા એટલે ગયા હતા. બહુ ટાઈમ પહેલાં ગયા હતા. આપણા દાદા કેટલા ટાઈમ પહેલાં ગયા હતા? બહુ ટાઈમ થયો. એટલે કેટલો ટાઈમ થયો? અરે બહુ એટલે બહુ વગરનો ટાઈમ થઈ ગયો. હા, તો વગરનો ટાઈમ. એટલે આ જવાન હશે તારા ગયા હતા એમ ને? આપણા મૂડી ગયા એ. હા, હે ને? છેલ્લે કોના લગ્નમાં ગયા હતા? બધા ભેગા થઈ કિરણ કાકાના લગ્નમાં. આ અમારા બીજા એક કાકા આવે. જય માતાજી. જય માતાજી. આ અમારા સીતારાઓ આવે બીજા. આ અમારા સીતારાઓ. જય માતાજી. મારા ભાઈનો શર્ટ ફાટી ગયો છે યાર. હે સાહિલ? ઓય લાલ લાલ થઈ ગયું સાથે. મારા ભાઈનો શર્ટ ફાટી ગયો. શું કરું? ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે દાદાના મસ્ત સરસ બધાએ. એન્ડ બસ આપણે તો આવતા જ હોય જ આવી રીતે. અને આ વખતે આખું ખાનદાન ટાઈપ. તો જો અહીંયાથી જવાનું કે સ્વામિનારાયણ મંદિર. ચોટીલા ગાઈઝ હાલ સુરત દેવળ આવ્યા છીએ અમે. પહેલાં આવ્યા હતા એવી રીતે ફોટો સેશન ચાલે.
આ મારા દાદા ક્યાંથી મળેલા છે? આ કાકા કઈ કહેશે ક્યાંથી મળેલા છે? हाय गाइस ये मैं हूँ कैमरा वाला Guys, look at this horse. Beautiful. મસ્ત યાર. માખ્યો હેરાન કરે છે યાર એને બટ જો So guys, આખું મંદિર બંધ થઈ ગયું છે પણ અમારા માટે ખાલી 10 મિનિટ માટે ખુલ્લું છે. અમે 7 કલાકમાં ફરી છે કતાર પહોંચ્યા અહીંયા બધું બંધ છે. અઘરા છે બહુ અઘરા નસીબ છે. અમારી માટે સ્પેશિયલ વોલ્યુમ છે મંદિર ખુલ્લું જ છે એટલે 10 છેલ્લે એ તો 10 રિક્વેસ્ટ મિનિટ કરી કારણ કે બહુ દૂરથી આવ્યા હતા 7 કલાક ટ્રાવેલ કર્યું એવી રીતે થોડીક વાત કરી એટલે એમણે કીધું કે ચોટીલાથી ડાયરેક્ટ અહીંયા જાય. કે તમે કઈ ફોટો બોટો ક્લિક ના કરતા તો શાંતિ દર્શન કરી લો આડી અવડી વાર્તા ના કરતા એમ કપલોને ખાસ વિનંતી મર્યાદા જાળવવી બરોબર છે. આ તમે મંદિરના ધામમાં આવો તો બધું એવું છે ને ભાઈ નીલકંઠ વર્ણી અમારા માટે મંદિર તો ખુલ્લું રહ્યું પણ દર્શન ત્યાં નહીં કેમ કે અંદરનો જે ગર્ભગૃહ હોય એ બંધ થઈ ગયો. તો બસ અહીંથી દર્શન કરીને પાછા ઘર બાજુ કાં તો હોટલમાં જમવા બમવાનું કંઈક કરશું.